ભગવાનના શ્રી ચરણોમાં આપણે એક જ વિનંતી કરી શકીએ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સેવા કરાવજો. કારણ એક જ છે, શ્રી ગોસાઈજી પ્રભુચરણની આજ્ઞા છે, સેવા હિ સેવક ધર્મ. આપણે સેવક છીએ તો આપણો ધર્મ એક જ છે, એનું નામ છે ભગવત સેવા. આ વપુ. પાંચમો શબ્દ છે વય, ઉંમર. વધારેમાં વધારે કાર્ય આપણે આપણી યુવાવસ્થામાં કરી શકીશું. વૃદ્ધાવસ્થા આવે એટલે અનેક મુશ્કેલીઓને સાથે લઈને આવે. પણ અવસ્થાનો ઘણો બધો સંબંધ આપણા મનની સાથે છે. એક બાજુ 25 વર્ષનો યુવાન હોય અને બીજી બાજુ એક 75 વર્ષના વૃદ્ધ હોય. કંઈક કામ કરવાનું હોય, ઊભા થવું પડે એવું હોય, બહાર જવું પડે એવું હોય. યુવાનને કંટાળો આવે અને વૃદ્ધને જરા પણ કંટાળો ન આવે અને તરત જ ઊભા થઈને એવું કહે કે લાવો આ કામ હું કરી આવું છું, તો એ 25 વર્ષનો હોય એને વૃદ્ધ કહેવાય અને જે 75 વર્ષના હોય એને યુવાન કહેવાય. એટલા જ માટે આપણે ત્યાં એક શબ્દ, એનું નામ સ્વાશ્રય. પોતાનું કામ પોતે જાતે કરવાનું. વય. અને છઠ્ઠો શબ્દ છે કુલ. સત્કુળમાં જન્મ થવો એ પણ સત્કર્મોનું એક પરિણામ છે. આ 6 સંપત્તિ સુયોગ્ય વ્યક્તિની પાસે હોય તો એનું જીવન સુમંગલ બને. મહાદેવજીએ આ રીતે સમજાવ્યું પણ સતી માન્યા નહીં. વિચાર કર્યો, મારા પિતાને ત્યાંનો યજ્ઞ, મહાદેવજી ભલે ન પધારે પણ હું એકલી જાઉં. ઘરની બહાર પગ મૂકવા જાય છે ને પગ અટકે છે કે મારું નામ સતી. વિશ્વના લોકો મારું નામ લે, પતિની આજ્ઞા વગર મારાથી ઘરની બહાર જવાય નહીં. મહાદેવજીએ હા પણ ન પાડી અને ના પણ ન પાડી. મૂંઝાયા શું કરવું શું નહીં કરવું. ખૂબ જ ક્રોધ આવ્યો, કારણ કે ક્રોધનું મૂર્તિમંત સ્વરૂપ સતી હતા. પુરાણોમાં એનો વિસ્તાર ઘણો બધો છે. ક્રોધમાં ને ક્રોધમાં પોતાનું ઘર છોડીને નીકળ્યા. ન ભરવાનું પગલું ભરી લીધું. ભાગવત આપણને દાંપત્ય જીવન સમજાવે છે. પતિ પત્નીનો ઝઘડો થાય, બેમાંથી એકને ક્રોધ આવતો હોય તો સારું, બીજો શાંત કરી દે, પણ જો બંનેને ક્રોધ આવે તો મુશ્કેલી થાય. અને સૌથી મોટી મુશ્કેલી, ગુસ્સો આવે એટલે ઘરમાં કાચના વાસણો હોય એનો પછી ભૂક્કો બોલાઈ જાય. મહાપ્રભુજીએ એક સરસ મજાનું વાક્ય કહ્યું છે, ક્રોધેન જ્ઞાન નાશોસ્તિ. ક્રોધ આવે એટલે વિવેક બુદ્ધિ અને જ્ઞાન આ બંનેનો નાશ થાય. અને જેવો જ્ઞાનનો નાશ થાય એટલે માણસ ન કરવાનું કાર્ય કરે. અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ, કોઈ પતિને ગુસ્સો આવ્યો તો એણે એની પત્નીને સળગાવી દીધી, કોઈ પત્નીને ગુસ્સો આવ્યો તો એણે એના પતિને મારી નાખ્યો. આ ક્રોધનું પરિણામ. મહાદેવજી વિચાર કરે કે સતી જઈ રહ્યા છે, ઝઘડો તો અમારા બંનેનો છે, સંપૂર્ણ માન સન્માન સાથે એમને મોકલું, એટલે નંદીશ્વરને એમની સાથે મોકલ્યા. આ બીજો સિદ્ધાંત સમજાવ્યો. લગ્ન થાય, ન કરે નારાયણને ક્યારેક મન દુઃખ થાય, તો મહાદેવજી આપણને સમજાવે છે કે આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રહેવી જોઈએ.
નહીતર આપણા ઘરનો નાનો એવો કલહ એ દુનિયાના માટે એક તમાશો બની જશે. નાના નાના પણ જીવનમાં ઉપયોગી સિદ્ધાંતો અને દ્રષ્ટિકોણ આપે. ખૂબ જ ઉત્સાહથી પિતાને ત્યાં ગયા, પણ પિતાજીને ત્યાં યજ્ઞમાં મંડપની અંદર જ્યારે પ્રવેશ કર્યો તો કોઈ પણ સતીની સાથે વાત નથી કરતો. જે બ્રાહ્મણોને વેદ કંઠસ્થ હતા, નેત્ર બંધ કરી એનો પાઠ કરવા લાગ્યા, યજ્ઞમાં આહુતિ આપવા લાગ્યા. પરિવારના જેટલા જેટલા જણ હતા બધા આગા પાછા થઈ ગયા. આમ કરતાં કરતાં મહાદેવજીનું સ્થાપન હોવું જોઈએ, સ્થાન હોવું જોઈએ, ત્યાં આવ્યા. જોયું તો ત્યાં આગળ શ્રી મહાદેવજીનું પ્રતિષ્ઠા પૂજન કંઈ કર્યું નથી. ખ્યાલ આવ્યો, આ તો મારા પતિનો અપરાધ કર્યો. સતીને પોતાની ભૂલ સમજાઈ. તરત જ વિચાર કર્યો, મારા પિતાએ મારા પતિનો દ્વેષ કર્યો, તો પિતાથી મળેલું આ કલેવર, આ શરીર હવે મને ના જોઈએ. હરિદ્વારથી આગળ કનખલ નામનું સ્થાન છે. એ સ્થાનમાં આ યજ્ઞ થતો હતો. એ સ્થાનમાં સતીએ યોગાગ્નિ દ્વારા પોતાનો દેહ એને બાળ્યો, ત્યાં ભસ્મ થયા. એવું કહેવાય છે કે એ સ્થાનમાંથી આજે પણ એ ભસ્મ પ્રાપ્ત થાય છે. મહાદેવજીના ગણો, એમનાથી આ સહન ન થયું. યજ્ઞનો ધ્વંસ કરવાને માટે વિચાર કર્યો. દેવર્ષિ નારદજીએ મહાદેવજીને સમાચાર આપ્યા. મહાદેવજીએ પોતાની જટા એને પછાડી તેમાંથી એક વીરભદ્ર ઉત્પન્ન થયા. સતીનો દેહ છૂટ્યો, એ અભિમાન આવ્યું અને મહાદેવજીના મસ્તક ઉપર બિરાજ્યું હતું. જટામાં રહેલું અભિમાન એને કાઢ્યું, વીરભદ્ર રૂપે ઉત્પન્ન થયા, યજ્ઞનો ધ્વંસ કર્યો, દક્ષનું મસ્તક કાપ્યું અને ક્રૂર અગ્નિ એમાં હોમવામાં આવ્યો. જેટલા જેટલા દેવો આમાં સહભાગી થયા હતા એમના અંગ ઉપાંગ છેદાયા. દેવોને ભૂલ સમજાઈ. બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજી બધાને લઈ અને કૈલાસમાં પધારે છે. ઘણા બધા શ્લોકોમાં કૈલાસ અને હિમાલય એનું વર્ણન છે. હિમાલયને માટે ઘણું બધું લખવામાં આવ્યું છે. અનેક કવિઓ થયા, એમણે હિમાલયને માટે ઘણું વર્ણન કર્યું છે. આપણા દેશની એક ઓળખાણ કહીએ તો એ હિમાલય છે. છેક આપણે ઉત્તર ભારતથી શરૂઆત કરીએ એના દર્શન કરવાની, તો કલકત્તા, દાર્જિલિંગ જઈએ તો પણ આખી એમની રેન્જ આપણને હિમાલયન રેન્જ દેખાય ત્યાં આગળ. અસ્ત્યુત્તરસ્યામ દિશદેવતાત્મા હિમાલયો નામ નગાદિરાજ. આ બધા એના માટે અનેક શ્લોકો છે. આપણને પરિચય નથી, પણ અનેક સંત મહાત્મા અને મહાપુરુષો હિમાલયમાં આજે પણ તપસ્યા કરી રહ્યા છે, બહાર નથી આવતા. અંગ્રેજીમાં એક પુસ્તક પબ્લિશ થયું હતું, સેજીસ ઓફ હિમાલયાસ. એમાં આવા ઘણા બધા સાધુ પુરુષો એમનું વર્ણન આપ્યું હતું. હવે ત્યાં ખાવાનું મળે નહીં, ખાય શું? કેટલીક ઔષધિ એવી હોય કે એનું આટલું એક ફળ લઈ લે, એ ખાઈ લે તો પછી દિવસો સુધી ભૂખ ન લાગે. અનેક જડીબુટ્ટીઓનું ઘર એ હિમાલય છે. મહાદેવજીની સમૃદ્ધિના વર્ણન કર્યા. બ્રહ્માજીએ આવીને સ્તુતિ કરી, દેવતાઓએ સ્તુતિ કરી. દક્ષનું મસ્તક કપાયું હતું, એમના શરીર ઉપર એક બકરાનું મસ્તક લગાવ્યું. દક્ષે સ્તુતિ કરી. આજનું વિજ્ઞાન આ બધા પ્રયત્ન કરે છે. એક શરીરનું એક અંગ હોય એ બીજાના શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવાને માટે ઘણા બધા પ્રયત્ન થઈ રહ્યા છે. અહીંયા તો માનવના જેવો દેહ હોય એના શરીરની ઉપર
બકરાનું મસ્તક લગાવ્યું અને બોલતા થયા. મેડિકલ સાયન્સ. બધા દેવોએ અપરાધ કર્યો હતો, સ્તુતિ કરી. સાક્ષાત ભગવાન પધાર્યા. દક્ષનો યજ્ઞ એને પરિપૂર્ણ કર્યો. આ શ્રીમદ ભાગવતનું ચતુર્થ સ્કંદનું ધર્મ પ્રકરણ. કોઈ પણ ધર્મ ભગવાન વગર પરિપૂર્ણ ન થાય. દક્ષએ એમને પ્રયત્ન કર્યો, એ યજ્ઞ પૂર્ણ ન થયો. અશુદ્ધ ભૂમિમાં યજ્ઞ કર્યો હતો, માટે યજ્ઞનો મંડપ સહિત ધ્વંસ થયો. કર્મ માર્ગમાં યજ્ઞ વગેરે કરવું હોય આપણે તો એના માટે 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર, આમ અલગ અલગ પ્રકારની શુદ્ધિ હોય. જો યજ્ઞમાં કોઈ મંત્ર બોલવામાં ભૂલ થાય તો પણ અપરાધ થાય. યજ્ઞનું સ્થાન બરાબર ન હોય તો પણ અપરાધ થાય. યજ્ઞ કરાવનાર વ્યક્તિ બરાબર ન હોય તો પણ અપરાધ થાય. આ બધા જ અપરાધોની ક્ષમાને માટે એમાં છેલ્લે કેટલીક આહુતિ આપવામાં આવે. એ આહુતિ આપીએ એટલે યજ્ઞ કરવામાં જેટલા જેટલા દોષ થયા હોય એ બધા જ દોષ દૂર થાય. આપણે યજ્ઞ કરવાનો એટલા માટે આ વાત સમજાવી. યજ્ઞમાં આહુતિ આપવાનો પણ નિયમ. 5 આંગળીમાં આપણે આહુતિ આપીએ એ ન ચાલે. આપણે જેમ કોળીઓ કરીએ એમ 5 આપણી આંગળીઓ ભેગી કરીને આહુતિ આપીએ ન ચાલે. આ વચ્ચેની 2 આંગળી લેવાની અને અંગૂઠો લેવાનો અને પછી યજ્ઞમાં આહુતિ આપવાની. સમજાવશે યજ્ઞ વખતે. ત્યાર પછી અર્થ પ્રકરણ, એમાં ધ્રુવકુમારનું ચરિત્ર. વાર્તા પ્રસંગ તો બધાને ખબર છે. ઉત્તાનપાદ નામના રાજા, એમને 2 રાણી, એક સુરુચિ અને બીજી સુનીતિ. જીવનમાં આપણી પાસે પણ 2 પર્યાય છે. રુચિ એટલે આપણે જેમ ઈચ્છીએ એમ જીવન જીવવાનું આપણને ગમે છે. ધર્મશાસ્ત્ર આપણને સમજાવે છે કે નીતિ પ્રમાણે જીવો, પણ આપણે એ પ્રમાણે જીવી નથી શકતા. સુરુચિના દીકરા અને સુનીતિના દીકરા, એમાં સુનીતિના દીકરા એનું નામ ધ્રુવકુમાર. પિતાના ખોળામાં બેસવાને માટે આવ્યા, અપમાનિત થયા. માની પાસે આવ્યા, કહ્યું કે ભગવાન પ્રસન્ન થાય તો તારું કામ થાય. ભાગવતના આ શ્લોકો ચાઇલ્ડ સાયકોલોજી શું છે સમજાવે છે. નાના બાળકને આપણે હળદૂત કરીએ એને ગમતું નથી. 5 વર્ષનો બાળક છે, અપમાનિત થયા, ભગવાનને મેળવવા માટે નીકળ્યા. દેવર્ષિ નારદજીએ વિચાર કર્યો કે આટલો બાળક તપ કરી શકશે કે કેમ, એટલે પરીક્ષા કરી. સમજાવ્યા એમને કે ભાઈ હજી તો નાના બાળક છો, 5 વર્ષની ઉંમરમાં માન અપમાન શું હોય. એટલે કહ્યું કે મને અગર ભગવત પ્રાપ્તિનો માર્ગ દેખાડી શકતા હો તો દેખાડો, નહીંતર તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કહ્યું કે આ મંત્રનું આરાધન કરો. આરાધન કરશો મંત્રેણાનેન દેવસ્ય કુર્યાદ દ્રવ્યમયમ બુધાહ સપર્યામ વિવિધૈર્દ્રવ્યૈર દેશકાલ વિભાગ. ભગવાન પ્રસન્ન થશે. કોઈ પણ મંત્રની સિદ્ધિ જોઈતી હોય તો એ મંત્ર ગુરુમુખે દીક્ષારૂપે લેવો પડે. જ્યાં સુધી એ દીક્ષારૂપે મળે નહીં ત્યાં સુધી એ મંત્ર ફલીભૂત થાય નહીં. એટલે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરવો હોય તો એના માટેની દીક્ષા. બાળક નાનું હોય
ત્યારે એને અષ્ટાક્ષર મંત્ર એ કાનમાં શ્રવણ કરાવવામાં આવે. ત્યારથી એના કંઠમાં એક કંઠી. પછી જ્યારે બધી સમજણ આવે ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર એની દીક્ષા લેવડાવવામાં આવે ત્યારે એના કંઠમાં બીજી કંઠી આવે. એટલે આપણે ગળામાં આ બંને મંત્રના ભાવથી બે કંઠી પહેરવાની. એ કંઠી પણ પ્લાસ્ટિકના દોરામાં કે સોનામાં હોય તે ન ચાલે. એ સાદા દોરામાં કંઠી હોય, રેશમી હોય કે સુતરાઉ હોય એ જ ચાલી શકે. આ કંઠી બચાવવાને માટે આપણે ત્યાં એક આચાર્ય થયા શ્રી ગોસાઈજી પ્રભુચરણના ચતુર્થલાલ શ્રી ગોકુલનાથજી. જે લોકોએ ચરિત્ર વાંચ્યું સાંભળ્યું હશે એમને ખ્યાલ હશે. આ કંઠમાંની કંઠી બચાવવાને માટે શ્રી ગોકુલનાથજીએ પોતાની બધી જ સંપત્તિ એ સમયના મોગલ બાદશાહને લખી આપી હતી અને આ કંઠી અને આપણું તિલક એની રક્ષા કરી હતી. આપણે ત્યાંનો ઇતિહાસ છે, બહુ લાંબો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર મળ્યો. શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા. પુષ્ટિ માર્ગના 5 તત્વો. પહેલું તત્વ શ્રીનાથજી બાબા, બીજું તત્વ શ્રી મહાપ્રભુજી, ત્રીજું તત્વ શ્રી યમુનાજી, ચોથું તત્વ વ્રજમંડલ